કીધું આરતી કેક ને મોકલજે. ચપચા પહેરી લો એમ કે લાઈવ વિડિયો બની ગયો હોય ને તો મજા આવે. હાલ હાલી જાય લે ને કમારીઓ કા કરો. ગુડ મોર્નિંગ થઈ ગયું છે અમારા ફળિયામાંથી કાબા. હું કરી શકાય. એ કેટલા દી પછી વિડીયો ચાલુ કર્યો છે. આ બધા રાડા રાડી કરતા હતા ને એટલે કરવો પડ્યો વહેલે. હજી ઉઠો હું આવવાનું બાકી છે. આ બધા જામજોધપુર થી આવ્યા અને આવતા વેત અમાર ભજીયા ખાવા માંડ્યા. ખાધોકડી ની અમારે આવતા વેત સીધી હજી જામજોધપુર થી આવી 5 સેકન્ડ થઈ હજી આવી સીધી ખાવા બેહી ગઈ. કેવી ભૂખી થઈ છે. અમે ઉઠા અમને ભૂખ લાગી તો અમને પૂછતું નથી. કાબા પૂછ્યું તમને? બસ એ ખોટા ઢોંગ થતી રહેવા દે. નથી ખાવ પેસ્ય જોકર ના ભજીયા ખાય. ખા લે. રાજકોટ ના મયુર ના ભજીયા ખાય. તમે અહીંયા જામજોધપુર ભલે ને ગયા હોય. ભાજી બનાવી હા તમે તો ખાવ જ ને ભાજી રેખડા જ રાખે. સને કીધું આરતી કેક ને મોકલજે. આરતી કેક આઠ બોલતા ના તું પાછું બોલ પાછું. આરતી કેક બોલવા માંગે છે આર્કિટેક્ટ ને બોલે છે હું બોલતો આર્કિટેક્ટ. આરતી કેક આરતી કે ઓલા આરતી ભાભી ની વિડિયો જોયે કે આર્કિટેક્ટ એવું ના આવડે બોલતા મને. તો પછી એમ કહી દેવાય શનિયો કેતો તો બોલાવે એમ આર્કિટેક્ટ ને ઓલું ખોટે ખોટી માથાકૂટ કરવી. આરતી તું મારો વિડિયો જોશો? હા ભજીયા પછી ભજીયા જાય છે. કટકા થાય છે કઈક હમણાં નવું સંશોધન કરશે. નવા ચશ્મા લીધા હતી હમણાં. નવા ચશ્મા લીધા. પૂછ્યું તને કોઈ પૂછ્યું? ચશ્મા લીધા હે એટલે જો 2000 ના ચશ્મા લીધા હે એટલે હવે આપણે 2000 નું બજેટ બનશે નવા ચશ્મા લેવાનું. કે હું બ્લોગ માં હારીને આવું ને નવા ચશ્મા લીધા હોય. ના ભાઈ એવું કઈ નથી. પણ ભૂલતું નહીં ગાઈસ. ઉઠતું નહીં. કેવો લાગે છે ગાઈસ મને ચશ્મા? પોપટ દેવા. 2000 ના ચશ્મા લીધા હે તો હવે મારે 2000 ના લેવા જો હે ને ફેશન વાળા. ના હું કઈશ. કા ભાઈ તે તો લીધા અમારે લેવાના. મારે ને પપ્પા ને બા ને બધા લેવા. 1000 રૂપિયાના મારા, 500 રૂપિયાના પપ્પાના, 500 રૂપિયાના બા. ઓકે અમે તઈને લેવું કાળા ચમચા. અમે નીરવા હે ને ચશ્મા ના ચપચા ચપચા પહેરી લો એમ કે રાકેત કરે છે હું કરતી છે. હા સમજાઈ ગયું. કટકા કરશે ઓલું તો આમ એક બોરીને ખાવું પડે ને. હવે એમાં ચટણી નાખશે પછી ચમચી લઈને ખાય. આ બધા કારીગર ના કટકા હાથ ફેટિયા કારી કરે. આ બધા ચશ્મા કાઢ ને હુજે હે તને ભજીએ મીઠું ઝીણું નથી. આમ મીઠું તો આમ ઝીણું તો હોય કામ કરે. હાલો તો હવે ખાઈ લઈને નાઈ લઈને પછી મળી કામ. મારી મમ્મી મારો બ્લોગ જોતા રહેજો. મારા બા તો કઈક રિહાણા હતી આમ ખૂણામાં બેઠા. હા
જે બેન તમારે ભજીયા ખાવાના છે? ભીજિયા બેને તો બનાવ્યા. ચાલો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. મારા મમ્મી દૂધના અને એક જો તમને બતાવું આવી ટેવ છે મમ્મી ત્યાં બધું એમ ઢગલો કર્યો અહીંયા રાખવાની શું જરૂર હોય તો એ ના સમજે ત્યાં જ રાખ એમ કે આપણે થોડોક ચોરી કરીને લઈને આપણે કે વેચાતું અહીંયા કોઈક મહેમાન ના આવે અહીંયા બધા બેસે જોવે અહીંયા કે આ કી કંપનીનો આબુ વાપરે કી કંપની શેમ્પુ વાપરે આ ઓલું શોકેસ છે કે બધી વસ્તુ રાખવાનું હોય કઈ ખબર પડે તને કાંઈ ખબર પડે છે ખાવો હે બટેકા મરચાં સંભારો હા તે કરી નાખો કાલ કર્યો તો બટેટા ના રે ના હવે ક્યાં બા તમે કાંઈ નથી થોડોક પડ્યો તો એ ખા લેશું એ ખાઈ લેજો જો કાલનું માર મમ્મીને બરાબર પોતાને બધાને રીંગણા કરવા સમજ્યા રીંગણા પડ્યા હોય ને ફ્રીજમાં એટલે રીંગણા કરશે એમ તો ઓમ પોતે નહીં ખાય પડ્યા છે ને એટલે કરશે પોતાને ના ભાવે પૂછો જો ભાવે તને રીંગણા આ તો ઓલા પડ્યા છે ને કાંઈ લેવા ના જવું નથી ઓરો થોડો કટાણે કરે છે બેંગન કા ભઠ્ઠા છે અટાણે ઓરો હે હા જે હોય ઓરો એ લાવ ખબર પડે કાંઈ કશું કાંઈ ખબર પડે તમને શરદી થઈ ગઈ છે વરસાદની રાહ જોઈ ઘણો વરસાદ રાત આવ્યો કોઈ ઓહો વરસાદ આવ્યો તો કોઈ મજા આવી એમ થતું હતું ઓહો આજ તો નદી પૂર અટાણે તો તડકો હે પૂર આળોથી હવે મંદિર બંદિર બાજુ જઈ આવી શંકર બાપા પાસે જઈ આવી મમ્મી કેમ છે પણ બાદડાના મંદિરે તો આવી ગયો બધા વિચારતા હશો કે 11 વાગ્યા હું 11 વાગ્યા આવવાનું કારણ એ કે અહીંયા કોઈ હોય નહીં શાંતિ હોય પરમ શાંતિ અત્યારે જો જલ ચડાવવાનો બધો વારો આવી જાય કોઈ હોય નહીં અંદર એટલે બધાએ દર્શન કરી લ્યો બધાએ મેં કરી લીધા આનો અવાજ આવે જમવા પૂગી ગયા છીએ અને અમારે આ ખાવ ગાલી ખાવ કરવા માંડ્યું છે અને ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે કઈ આવે એ નથી ખબર આવશે ને મમ્મી વરસાદ કેટલા વાગે આવશે હવે જમી લે પછી કંઈક કરશું મમ્મી ગુંગા ગોળી બનાવશે બાપલિયો આવ્યો દેખા હે નહીં તમને ફાઈનલી વરસાદ આવી ગયો લાગતું હોય છે જીરીક આવે પણ આવે છે ફૂલ પતરા ન હોય સાંભળો દંદુડા ચાલુ થઈ ગયા ખૂબ વરસાદમાં નાયા હવે આ પ્લાસ્ટિક
પ્લાસ્ટિકની કોઈ થ્રીનું ચેકિંગ થાય છે, કેમેરામાં હાલે છે, કેવું ખૂજે છે. ખૂજે છે મમ્મી જોતો. મસ્ત આવે છે. મસ્ત આવે છે. પણ આમાં તું બ્લર દેખા હું મસ્ત આવે. વરસાદ ચાલુ જ છે. આખો ડટાઈ ગયો ભોજન વાળું નથી કાંઈ. એટલે બહુ ઉપરથી આવ્યું ભૂપ દેખાડ. આનો લાઈવ વિડિયો બની ગયો હોય ને તો મજા આવે. હાલી જાય વ્યૂ વ્યૂ ને તમારે ક્યાંથી આવ્યું કઈ ખબર જ ના પડી. હા જમી લે હો ને. ભાઈબંધની દુકાનેથી આવી ગયો ને હવે જમવાનું ટાણું થઈ ગયું ને બધા જમવા બેસી ગયા છે. અને આ મહેમાન આવ્યા છે તો જમવા. કા મહેમાન? હા એ મહેમાન. સારું વાળો દી જમી કરી દઉં તને. શું કરી દઉં? થઈ ગયું. થઈ ગયું. શું કહીશું નહીં બધું? હે ઓય શું કહીશું? કાંઈ નથી કરતી. દેખાવશું તને હું દેખાવશું. કઈ રહ્યો હાય કરતે. હેલો ગાઈસ કહેતો. શું કરો છો? પછી ઓલું કહેતો લાઈક શેર વાળું કહેતો. પછી કોમેન્ટ કરજો. હા નીરભાઈ કીધું છે લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો. તો બધે કરજો. કા તું કરીશ ને? કરીશ કે નહીં કરીશ? હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. આ કરો લાઈક કરો. એમ બોલાય કમ લાઈક લાઈક કરો લાઈક કરો લાઈક કરો. આ હક નથી આ નીરવાને જોતો ગોથા જ મારે નીરી. સી જવું છે તારે તને ખબર પડે? કોઈ હવે ટેકો રાખશે બેન. લઈ લી તો લે ને. હુઈ ગઈ હતી. શાંતિ નથી આ છોકરીને. સીસી લઈને પાણી ઢોરે છે. જો આવી અંદર હમણાં પી હે પછી હવે જા કોગરો કરવા. ભાઈ નહીં હવે હાથકો માથકો દોડાય. ગાંડા ખાટો માને બાપુન દીકરી ભાઈ. જોતો એ પાણી નથી પીવું હવે. એ કાંઈ તારું ના સાંભળે. આમાં કાંઈ ના થાય ને એમ કે ધંધાવી હો તું. ધંધાવી હો તું બોયમાં ને આવે. પિંક કલરના નથી ખોટું બોલવામાં બે હો. યલો કલરનું હે. બ્લુ કલરના પહેર્યા.
પાટલું ની બેસવાનું પાટલો સુવાનો ખાટલો. પછી શું આવે? તમારો કાકરો કમાલીઓ કા કરો સ્વામી પહેરવા ઘરે સોનું પેલા ઘરે નું ના ઘરે નોય તો સારી 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 પહેરવા ગઈ ફરવા ગઈ લોટ બાંધવા એ ગઈ લોટ બાંધવાનું તું તો ગોટાવાય છો ખોટું ખોટું ગોટાય નહીં બીજું આવે બીજું ગીત ગાવા માંડી સાડી એટલી વાર પહેરીને સાડી પહેરી ફરવા ગઈ એવડું ઈ મગરમચ્છ ખાઈ ગયો ની હે મગરમચ્છ ખાઈ ખોટા ગોટાવાય માન તું ગાઈ લે આપણે જાવ ગોટા નથી વાગતી તો હવે હું ગીત ગાઉં છું હવે કેમ ગીત ગાવું હાલો નીરવા ગીત ગાય છે નીરવા ડાય છે હવે હું એને ઘરે મૂકી આવું કા ઘરે જવું છે ને કે અહીં સુઈ જવું છે ઘરે આબુ જવું ભેગી સુઈ જઈશ આબુ ભેગી સુઈ જઈશે નથી નથું ભાઈ નથું નથું ને હાલો નથું હાલો જવું છે નિર્વાણ મૂકીને બાયણે વયો ગયો હતો ગામમાં ચક્કર મારવા એ આવીને થોડુંક લેપટોપનું કામ હતું બતાવ્યું બતાવી નથી શકાય એમ ક્લાયન્ટનું પર્સનલ વર્ક હોય એટલે હવે થાય કહું હોઈ જઈએ હવે મળી કાલનો બ્લોગ હાઉ ગુડ નાઇટ અને વરસાદ આવી ગયો હા પાછો આવશે મોરલા બોલે છે કોઈ આવી રાતે લગભગ 12:30 થયા અડધી પોણી કલાક જેવું કામ હતું એ કર્યું વધારે વાર લાગી ગઈ હજી થોડુંક બાકી છે પણ સવારે વહેલો ઉઠીને કરીશ સારું હાલો ત્યાં હવે આ બ્લોગ અહીંયા પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કાલના લોંગ વિડીયોમાં મિની બ્લોગ જ બોલાઈ જાય મિની બ્લોગ જે બનાવ્યો ને સારું હાલો હર હર મહાદેવ